હાલો મિત્રો, તો કાલે જે જાત્રામાં બસ ગઈ હતી આજે રિટર્ન થવાની છે, તો આ બધા હવોના મેમ્બરને લેવા આવી ગયા છે. તો જુઓ તમે એમને. તમારે એવું છે? અત્યારે મોકલા હતા પાછા કેમ રિપેર થઈને એવા કમ્પ્લીટ છે કે જવું પડે ને. તમારે વિચારી છે સાળંગપુર જવાનું. અમે વિચારીએ છીએ લોકો જાત્રાઓ કરી જાય છે. તમારે બાજુ બે વાળા ખદડા છે, હું ભેગું કરવું આમાં અમારે. તમારે ગયા છે બધા, તો કેવો આગળ અનુભવ રહે? બસ હવે આવે એટલે આપણે જાણી કેમ માહોલ એ લોકોનો રહ્યો છે. આવી ગયા હો ભાઈ, જાત્રા વાસીઓ આવી ગયા છે. ફૂલ થાકી ગયા છે, હાલત જોવો એમની. હાલી ન શકતા. કેમ થયું જાત્રામાં? જાત્રા મજા આવી ગયો ભાઈ. એમ થાક લાગ્યો? તમને કેમ થયું જાત્રામાં? જય સ્વામિનારાયણ. હા ભાઈ, જાત્રામાંથી આવ્યા છે, ફૂલ થાકી ગયો. સીધા બસ માંથી હેઠા. હાલો ભાઈ, ઉતરવાનું થઈ ગયું છે, ધીમે ધીમે ચાલુ. આ બધા એટલા ઠાયકા છે ને ભાઈ કે કોઈ ઉતરવાનું નામ નથી લેતા હેઠા. હોઈ જાઓ ભાઈ, બધા હોઈ જાઓ, ફરી વાર પાછા મળીએ હવારે. ભાઈ છે ને લેવા આવ્યા છે. બસમાંથી ઉતરવાનું નામ લેતો નથી તો એવું લાગે તમારે બસ લઈને અમે વિયા જઈએ કૂદ બધા. હા એમ. આવો બાપુ, જાત્રામાં કેમ મજા આવી? વાહ ભાઈ, બહુ મજા આવી. હા ભાઈ, જાત્રામાં ગયા હતા, ફૂલ થાકી ગયા. કુર્સી લેવાનો વેત નથી. કાકા કેવું રહ્યું જાત્રામાં? કેવું રહ્યું જાત્રા? થાકી ગયા હાલી આમ થાકી ગયા, એમ થાકી જ જાય સમજાણું. જેના ઘરના સભ્યો હોય એને લેવા આવ્યા હોય આવી જાજો. આમ તો જોવો આ ઠાયકા એ બધા એ શ્યામ વૃંદાવનના તમામ બહેનો આજે ખૂબ થાકીને આવ્યા છે જાત્રામાંથી. પણ તમે જાત્રામાં ગયા ઠાક ન લાગે હો. ક્યાં પડી ગયા તમે રમણ રેતીમાં? એ ભાઈ, વિરલભાઈ ના મમ્મી આવ્યા છે ભાઈ. હાલો, વિરલભાઈ ના મમ્મી આવી ગયા છે ભાઈ. સામાન લઈ જાઓ વિરલભાઈ. હાલો, યોગેશ આવી ગયા છે ભાઈ. ઓ આને કઈ વાંધો નથી, જો આ ઠાયકા જ નથી. આમ જોવો તમે. હા, આ બધા નથી ઠાયકા હો ભાઈ. આ બધા નથી ઠાયકા ભાઈ. કેવું કર્યું? મજા આવી? કેમ બોલી કેમ ન થકતા? યોગેશ આવ્યા છે તમને લેવા. યોગેશ ક્યારના તમારી વાટ જોતા હતા. યોગેશ ક્યારના તમારી વાટ જોતા ખાધું નથી. જો બિસાડા. હાલો તમે ઘેર જઈને ચા ભાખરી બનાવો એટલે આવે ખાવા. હા, જો આ કાકા ને આ બધા ગયા હતા જાત્રામાં. આવી પણ ખૂબ મજા ને મોજ કરીને તમને. કાંઈ નહીં, હવે આપણે લાંબી ટ્રીપ ગોઠવીએ ક્યાંક 2-3 દિવસની. બરાબર? અમે બધા સરપંચ ના ઘરના આવ્યા પણ સરપંચ લેવા નથી આવ્યા તમને. સરપંચ નો પોયરો. હા, સરપંચ નો પોયરો જો લંઘાઈ ગયા બધા છોકરાઓ. આ ભાંગલ જાત્રામાં ગયો તો. આ ભાંગલ ગયો તો જાત્રામાં. ફૂલ ઠાઈકો લાગશો પણ તો મેં કીધું તું જાત્રામાં જવાનું તને. કાલ મોટે ઉપાડે બસ માં બેસી ગયો તો. ભાઈ ઘરના ની રાહ જોવે છે. એને બોલ રેવાતું નથી, સામેથી જોવે છે કયા ઉતરે. ગરમીના પણ ખરેખરા બફાઈ છે. ઓ ભાઈ, મોજ છે. આવો જાત્રાવાસી, આવો દક્ષા માસી. કેમ છે? તમને કોઈ લેવા ન થાય? ઓ દક્ષા માસી, આવો મહેમાન. કેમ છે? હા, વિલાસ માસી કેમ થયું? થાકી ગયા હે? વાંધો એવી મજા ને પણ આમ હે. હા ભાઈ ઘરના. હાલો ભાઈ, હેઠા ઉતરો ને કે આપણી ઘરની બસ નથી. માં દીકરો બે હજી હેઠા ઉતરતા જ નથી. થાયકા જ નથી લાગતા. આમ જો તમે જોવો ડૂબી આજો કેમ એમ થાય છે જુવાન? બધા રમણ રેતી માં આળોટી થાયકા છો ભાઈ ફૂલ. રમણ રેતી માં આમ જોવો તમે બધા. આમ જોવો આનું મોઢું તો જોવો તમે જરી. કાલ તો એટલો આમ ઉતાવળો થતો હતો ને જવાનો. જો તો આમ જો તો જો લંકાઈ ગયા.
તો અમારા વાહે પ્રોગ્રામ થયા કરે. પ્રોગ્રામમાં પણ એક નંબર જમાવટ કરી હો. શું કેવું હાર્દિકભાઈ? અરે આનંદ આવી ગયો. આમ જો અમે ગોટાળો બનાવીને ખાધો, કઈ ઘટે? સાચું કહી દો તમે. આ નહોતા એટલે વ્લોગ નથી બનાવ્યો. એવી નવરાઈ જ ન મળી અમને. બનાવવું કે બ્લોગ બનાવવું કેમ કે 8 વાગે તમે પ્લાનિંગ કર્યો, સમજાણું? અરે એક નંબર મજા આવી. અરે રાખ્યો છે તમારે હાટું, તમારે ઘરે આને સખાડજો, પછી અમને રિવ્યુ આપજો કેવો બન્યો છે એ. અને આ જો યોગેશભાઈ જો ઘરના ગયા હતા ને તો હજી અત્યાર સુધી જાગે. જો પૂછો તો કઈ લાવવું છે. તો ફાઇનલી જાત્રા વાળા આવી ગયા અને ઠાયકા છે બરાબરના, એટલે હવે ઈ હુઈ જાય અને આપણે હુઈ જાય. જય દ્વારકાધીશ. હાલો મિત્રો, કેમ છો? તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય ગુરુદેવ. ગાર્ડનમાં પક્ષીઓ ચણે છે અને પછી આપણે આવી ગયા તો ઘનશ્યામભાઈ ડોરેમોન ઉપર બેસી ગયા છે અને આગળ પાછળ આંકવાની ટ્રાય કરે છે અને રાધે રાધે કરે છે. પછી એને એમ થયું કે હવે આગળ પાછળ હાલશે નહીં, એટલે એણે ચડાવ્યા ઉપર પગ અને ભાઈ જોવા મીણા આપણી સામું. અને પછી મીણો એ સ્ટેરિંગ ઉપર મારવા અને રમવા મીણો. એને હાંકવી તો ઘણી છે પણ હાલતી નથી, એટલે પછી હવે સ્ટેરિંગની ઉપર દાજ ઉતારે છે. અને પછી આપણે ઘરેથી નીકળી ગયા કામરેજના જૂના બ્રિજ પર. તો જુઓ તાપીનો નજારો, અને આ છે જૂનો આપણો કામરેજનો બ્રિજ. તો આપણી સફર થઈ ગઈ આગળ ચાલુ. જુઓ તમે રસ્તાનો નજારો. આપણે જઈ રહ્યા હતા વેલંજા ચોકડી, આપણે કામ હતું એટલે. તો જુઓ તમે આ નજારો. આ કઠોર ગામનો ગેટ છે. જો હમણાં ગેટ નજીક જાશું એટલે તમને બતાવીશ. જો આ છે કઠોર ગામનો ગેટ. ત્યાંથી પછી આપણે ગયા અને વેલંજા કામ પતાવ્યું અને ત્યાંથી આવ્યા આપણે ઘરે આવીને જોયું, દરવાજો ખોલ્યો તો અંદર શું ચાલી રહ્યું છે જોઈએ. તો જોયું તો તીતુભાઈ આપણી સામે આવ્યા અને બા કાંઈક છોકરાઓને ખવડાવે છે, કેરી ખવડાવે છે છોકરાઓને. તો જો 2 છોકરાઓ બેસી ગયા છે કેરી ખાવા. અને રસોડામાં જોઈએ તો રોટલી બનવાનું થઈ ગયું હતું ચાલુ. આજે શું મેનુ છે આપણે જોઈએ. રોટલી તો બનવાનું થઈ ગયું છે ચાલુ. જો ગોળ ગોળ રોટલી મસ્ત બની રહી છે. તો આવો બધા જમવા. અને જોઈએ શાક આજે શેનું છે. તો શાકમાં આજે છે દૂધીનું શાક છે ભાઈ, જેને ભાવે એ આવી જાય. તો ઘનશ્યામ જાગી ગયો છે અને એને પેપ્સી ખાવી છે. તો જો એની મમ્મી એને પેપ્સી આપે છે, એટલે લેવા કેટલો આતુર છે. પેપ્સી લઈને ઘોડિયામાં બેસી ગયો અને પછી પેપ્સીની મજા માણી ભાઈએ. અને પછી ખુરશી હારે વળ ખાવાના થઈ ગયા છે ચાલુ. જો ભાઈને છે હજી નાનો પણ એને બહુ મોટી વસ્તુ હારે બધી રમવું હોય. જો ખુરશીને ધક્કો મારી અને એક ખુરશી તો બહાર કાઢી નાખી છે, આ બીજી ખુરશી આમાં ઠાયકો એટલે ભાગ્યો. અને હવે છે ને બેડરૂમની બારી આવ્યો છે. જુઓ તમે એના ખેલ, જુઓ તમે એકવાર એમ જુઓ. આજ પહેલી વાર હો બારી ટપે છે. ક્યારેય હજી બારીની ઓલી બાજુ ગયો નથી, પડે નહીં તો સારું. પણ ફાઇનલી ભાઈ બારી ટપી ગયો છે અને મંજિલને પાર કરી ગયો છે. વાહ વાહ, મોજ આવી ગઈ. પછી તો ભાઈ આપણી સામું મીણો જોવા અને મેં કીધું હાલ અંદર. તો પછી ધીમે ધીમે જો આવો મીણો અંદર અને આવી ગયો આપણી પાસે. અને તીથુ શેટી ઉપર સૂતા મોબાઈલ જોવે છે. તો આ હતો અમારો આજનો વ્લોગ. તો ચાલો મિત્રો મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, જય ગુરુદેવ.